જ્ઞાન અને મૃત્યુ આવવા લાગ્યું હતું. કૃષ્ણના મૃતદેહ ત્યાગે ત્યારે યાદવો અને એમની સાથે જ આ પૃથ્વી છોડી જાય એવી કૃષ્ણની ઈચ્છા હતી. કળિયુગના અધર્મ અને અનીતિ જોવા માટે યાદવો ન બચે એમાં જ યાદવ કુળનું શ્રેય હતું. આના સૌથી પહેલા ચરણરૂપે દુર્વાસાએ યાદવોને શ્રાપ આપ્યો. પિંડારાવા તીર્થમાં દુર્વાસા ઋષિ તપ કરતા હતા. યૌવન અને મહાસત્તાના ફેંકમાં જીવતા ઉન્નત બનેલા યાદવો એમની ઉદ્ધવતાઈ માટે જાણીતા હતા. સુરાસુરી, જુગાર, માંસામાહોની લડાઈ અને સત્તામાં અંધ બનેલા યાદવો તમામ પાપો આચરવા લાગ્યા હતા. યાદવ કુમારોએ સાથે મળીને જાંબુવતી અને કૃષ્ણના પુત્ર શામને સ્ત્રી રૂપે શણગાર્યો અને દુર્વાસા પાસે લઈ ગયા. મુનિને પ્રણામ કર્યા વિના હસતા હસતા મસ્કરી કરવા લાગ્યા હતા. આ સ્ત્રી બભ્રુ યાદવની પત્ની છે. એને પુત્રની બહુ ઝંખના છે. એ કોને જન્મ આપશે? દુર્વાસાએ યાદવની ઉદ્ધતાઈ અહંકાર જોતા શાપયુક્ત વચન કહ્યું. આ સ્ત્રી મૂષણને જન્મ આપશે, જેનાથી સમગ્ર યાદવ કુળનો વિનાશ થશે. યાદવ કુમારોએ ડરીને આ વાત કૃષ્ણને ન કહી. શામના શરીરમાંથી એ મૂષણનો જન્મ થયો. યાદવ કુમારોએ લોખંડના એ મૂષણને ઘસાવી ભૂક્કા કરાવી સમુદ્રમાં ફેંકી દીધો. એ ભૂક્કો પ્રભાસક્ષેત્રમાં એરકા નામનું ઘાસ થઈ ઉગ્યું. જેમ જેમ એરકા ઘાસ કપાતું તેમ તેમ નવું ઉગનારું ઘાસ વધુને વધુ મજબૂત, લોખંડની જેમ સીધું અને તીનું બનીને ઉગી નીકળ્યું. અહીં યાદવ સ્થળી માટે શસ્ત્ર તૈયાર થઈ રહ્યા હતા. સત્તાના મદમાં છાંટતા યાદવો જેનાથી અજાન બનીને જીવી રહ્યા હતા, ત્યાંથી કેટલાય જોજનું દૂર દ્વારિકામાં એક ટુકડો જેવો ભૂક્કો નહોતો થયો. એક માટલી ગળી ગયું. માટલીનું માછીમારે હાથમાં આપ્યું અને એ લોખંડનો ટુકડો માછીમારે જરા નામના પારધીને આપી દીધો. એ ટુકડો જેનો ભૂક્કો નહોતો થયો એ એક માટલી ગળી ગયું. જરા પારધીએ એ બાણ પર એ ટુકડો ચોંટાડ્યો. કૃષ્ણ સિવાય કોને ખબર હતી કે એ જ બાણ કૃષ્ણના મૃતદેહના અંતનું કારણ બનવાની તૈયારીમાં હતું. જરાએ મૂછળમાંથી વધેલો એ ટુકડો પોતાના બાણ પર ચોંટાડ્યો અને મૂછળના ટુકડાવાળું બાણ હરણને માર્યું. હવામાં સનનન કરતો એ સુસવાટો થયો. ઉદ્ધવના આંસુ, રૂકમણીનો લટો અને ચંદનનો જ્યાં રોજે રોજ સ્પર્શ થતો હતો એ અંગૂઠો અચાનક બધિર બની ગયો. જાણે એક નાનકડી આગની લપટ શરીરમાં અંગૂઠા માટે પ્રવેશી અને વીજળી વેગે શરીરમાંથી પસાર થઈને તાળવામાંથી નીકળી ગઈ.